રાજકોટમાં વિંછિયાના ઘનશ્યામ રાજપરનો હત્યાનો જે કેસ છે, ન્યાયની માંગ સાથે કોળી સમાજનું ધરણા પ્રદર્શન જોવા મળ્યું। કલેક્ટર એસપી સાથે મળી બેઠક બાદ સુખદ સમાધાન અને તંત્રે મૃતકના પરિવારજનોની માંગણીઓ પણ સ્વીકારી છે। પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી છે। તંત્રની કામગીરી સંતોષ થતા પરિવારજનોએ મૃતદેહને સ્વીકાર્યો છે। સાહેબને સૂચના પ્રમાણે આજે એસપી સાહેબ, હું પોતે પ્રાંત અધિકારી શ્રી વગેરે આવીને જે હતભાગી હતા એમના પરિજનો અને એમની જે ટીમ હતી એમની સાથે અમે વાટાઘાટો કરી અને આ જે એમની માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી છે। જે ગંભીરમાં ગંભીર જે કલમ છે એ કાયદામાં ઉમેરવામાં આવી છે અને પ્રશાસન અને પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી એનાથી એમને સંતોષ થતા આ પ્રશ્નનો આજે હલ થયો છે। એ વ્યક્તિઓની અટકાયત કરે અને અટકાયત કરી એનું સરઘસ કાઢે। જો એ નહીં કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે એને નહીં પકડવામાં આવે, અહીંયા જેટલો પણ સમાજ બેઠો છે ને એ ધરણા ઉપર બેસી જવાનો છે કે તાત્કાલિક અસરથી જે તહોમતદાર છે, જે અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે એને તાત્કાલિક પકડવામાં આવે ને સરઘસ કાઢવામાં આવે। અને જે અમારા ઘનશ્યામભાઈના પરિવાર સાથે થયું છે, ઘનશ્યામભાઈના ઘર સાથે થયું છે, તે એના સાથે પણ અસામાજિક તત્વો જે છે એની સાથે પણ થાય। અને જે કઈ અધિકારી આમાં જવાબદાર છે, દાખલા તરીકે જે પંચનામું કરવા ગયો અને જે દબાવવામાં જે વ્યક્તિએ ખોટા દબાણ કરી અને ખોટા પંચનામા કર્યા છે, એના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી લાગણી